હેલો એવરીવન, હેપી બસંત પંચમી ટુ એવરીવન. સરસ્વતી માતા ખૂબ કૃપા કરે અને બધા સ્ટડીમાં ખૂબ આગળ વધે એવી માતા સરસ્વતીની પ્રાર્થના. હાલ આપણે ઇંગ્લિશ 23 થર્ડ ટોપિક ચેન્જિંગ ધ ટેક્સ્ટમાં આવ્યા છીએ. જો આમાં તમને છે ને એક પેરેગ્રાફ આપવામાં આવતો હોય છે અને એ પેરેગ્રાફને તમારે એમાં જણાવ્યા પ્રમાણે ચેન્જીસ કરવાના હોય છે. ક્યાં ચેન્જીસ કરવાના હોય છે એ લોકોએ લખ્યું હોય છે. ડુ એઝ ડાયરેક્ટેડ, ચેન્જ ધ ટેક્સ્ટ, ડુ એઝ ડાયરેક્ટેડ. પ્રશ્ન વાક્ય પ્રકારના સૂચન પ્રમાણે ટેન્સ ફેરવીને વાક્યો લખવાના હોય છે. જો જ્યારે ચેન્જ ધ ટેક્સ્ટ આપ્યું હોય તો એમાં શું ચેન્જ કરવાનું હોઈ શકે? તો આમાં છે ને ટેન્સ બી ચેન્જ કરવાનું આવી શકે, જેન્ડર બી ચેન્જ કરવાનું આવી શકે, નંબર બી ચેન્જ કરવાના આવી શકે, પર્સન બી ચેન્જ કરવાના આવી શકે, એક્ટિવ અને પેસિવ વોઇસનું પણ ચેન્જિંગ આવી શકે. બરાબર છે? તો જુઓ, આપણે અહીંયા અત્યારે ક્યાં ફેરફાર થતા હોય છે એ તમને બતાવી દઉં. સર્વનામમાં ફેરફારમાં એકવચન, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ હોય તો સિમ્પલ પાસ્ટ ટેન્સ, સિમ્પલ ફ્યુચર ટેન્સ, પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ, પાસ્ટ પરફેક્ટ ટેન્સ, પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, એમ ફેરફાર થતા હોય છે. પહેલો પુરુષ આઈ, બીજો પુરુષ યુ, ત્રીજો પુરુષમાં હી અને શી. આઈ હોય તો આઈ ઈટ, તો એનું નકાર થાય આઈ ડુ નોટ ઈટ. આઈ એટ, આઈ ડીડ નોટ ઈટ. આઈ વિલ ઈટ, આઈ વિલ નોટ ઈટ. આઈ હેવ ઈટન, આઈ હેડ ઈટન, આઈ હેડ નોટ ઈટન. આઈ એમ ઈટિંગ, આઈ એમ નોટ ઈટિંગ. આઈ વોઝ ઈટિંગ, આઈ વોઝ નોટ ઈટિંગ. તો આ બધા ફેરફાર થયા. હવે બીજા પુરુષમાં જ્યારે મૂકવાનું હોય તો આઈનું શું આવી જશે? યુ આવે. જુઓ, બરાબર છે? યુમાં બધા આખા સેન્ટેન્સ આવશે, પણ જ્યારે યુમાં મૂકો ત્યારે એના વર્બમાં કોઈ ફેરફાર થતો નથી. રાઈટ? સી, એમાં ને એમાં આવે છે બીજો પુરુષ, ત્રીજો પુરુષ, હી અથવા શી. હી અથવા શીનો યુઝ થાય તો ઈટનું ઇટ્સ થઈ ગયું છે, ડુનું ડઝ થઈ ગયું છે. જોયું તમે? શી અને હીમાં આપણે સાદા વર્તમાન કાળમાં હોય ત્યારે એસીએસનું રૂપ મૂકતા હોય છે. હી એટ, હી ડીડ નોટ ઈટ. શી એટ, શી ડીડ નોટ ઈટ. ડીડ મુકાય છે જ્યારે ભૂતકાળમાં હોય ત્યારે. હી વિલ તો બધામાં કમ્પલસરી હોય છે, સેમ જ હોય છે. જો બધામાં હેવ, પણ અહીંયા હેઝ આવે. હી હેઝ, શી હેઝ. હેડ તો સેમ જ હોય છે. અહીંયા યુ આર છે, આઈ એમ છે, તો અહીંયા ઇઝ આવશે. હી ઇઝ, શી ઇઝ. અને અહીંયા યુ વેર છે ને આઈ વોઝ છે, તો અહીંયા શું છે? શી વોઝ અને શી વોઝ અને હી વોઝ. ઓકે, તો આવી રીતના ફેરફાર થતા હોય છે. આખો ચાર્ટ છે એનો. જુઓ ટેન્સમાં કેવી રીતના ફેરફાર કરવા. લેટ્સ સી નેક્સ્ટ વન. હવે એમાં ઈટનો ઉપયોગ થાય છે વસ્તુ માટે, ઈટ. તો એમાં જે ફેરફાર થતા હોય તે બતાવ્યા છે. જુઓ, પછી બહુવચન હોય તો વી, યુ, ધે. બહુવચનમાં ક્યાં ફેરફાર થતા હોય છે તે જણાવ્યા છે. આ ઇઝી છે, પણ ટેન્સની જાણકારી હોય એટલે આ બધું આપણા માટે સાવ ઇઝી કહી શકાય. સાવ ઇઝી છે. સી, જેન્ડર ચેન્જિંગ. જેન્ડર મસ્ક્યુલિન એટલે કે નર જાતિ, ફેમિનિન એટલે કે નારી જાતિ, અને ન્યુટન એટલે અનન્ય, નાન્યતર જાતિ. જેમ કે જો મસ્ક્યુલન એટલે મેન, બોય, લાયન. પ્રોનાઉન્સહીથી થતું હોય છે અને આપણે પુરુષમાં હીમાં યુઝ કરતા હોય. ફેમિનિન એટલે કે નારી જાતિ, કે વુમન, ગર્લ, લાયોનેસ. પ્રોનાઉન્સ શીમાં આવતું હોય. અને નાન્યતર જાતિ એટલે કે જે પ્રોનાઉન્સ ઈટમાં આવતું હોય. ટ્રી, બુક, એપલ વગેરે. જો અહીં તમને થોડાક મસ્ક્યુલિન્સ આપ્યા છે. એક્ટર, એક્ટ્રેસ, ઓથર, ઓથ્રેસ, બોય, ગર્લ, બ્રાઇડ, ગ્રૂમ, બ્રાઇડ, બ્રધર, સિસ્ટર, બ્રધર ઇન લો, સિસ્ટર ઇન લો, બુલ, કાવ, કોક, હેન, ડ્રોન, બી, ડક, ડચીસ, એમ્પરર, એમ્પ્રેસ, ફાધર, મધર, ફાધર ઇન લો, મધર ઇન લો, જાયન્ટ, જાયન્ટેસ, ગોડ, ગોડેસ, જેન્ટલમેન, લેડી, ગ્રેન્ડફાધર, ગ્રેન્ડમધર, ગ્રેન્ડસન, ગ્રેન્ડડોટર, ગ્રૂમ, બ્રાઇડ, હેયર, હેયરેસ, હીરો, હિરોઈન, હોર્સ, મેર, હન્ટર, હન્ટ્રેસ, હસબેન્ડ, વાઇફ. સમ મોર
masculine and feminine, gender, instructor, instructress, king, queen, landlord, lady, lion, lioness, lord, lady, man, woman, manager, manageress, master, mistress, mayor, mayoress, milkman, milkmaid, mock, nun, nephew, niece, peacock, peahen, poet, poetess, policeman, policewoman, prince, princess, salesman, saleswoman, shepherd, shepherdess, sir, madam, son, daughter, son-in-law, daughter-in-law, tiger, tigress, uncle, auntie, waiter, waitress, washerman, washerwoman, widower, widow. So these all are masculine and feminine. જો ફેરફાર કરવાનો હોય, અગર લેડીઝ હોય, મતલબ કે તમને આખો જે પેરેગ્રાફ છે એ જેન્ટ્સ ઉપર આપ્યો હોય તો તમારે લેડીઝના ઓલામાં ટ્રાન્સફર કરવાનું હોય તો એના પ્રોનાઉન્સિએશન્સમાં પણ શી અને હી ને હર ને એવી રીતના આવશે. ઓકે, નાવ એમાં નંબર બી આપી શકે કે નંબરમાં એકવચન અને બહુવચનમાં ફેરફાર કરો, ત્યારે તમારે એકવચનનું બહુવચનમાં ફેરફાર કરી અને પછી એનો આખો પેરેગ્રાફ રાઇટ કરવાનો હોય છે. ચેન્જિંગ ધ ટેક્સ્ટ ડુ એઝ ડાયરેક્ટેડ પ્રશ્નાર્થના પ્રશ્ન પ્રકારમાં સૂચના પ્રમાણે વાક્યોને એકવચન અથવા બહુવચનમાં ફેરવીને લખવાના હોય છે. કાઉન્ટેબલ નાઉન્સમાં ગણી શકાય તેવી ચીજોનો સમાવેશ થાય છે. આ નામો સિંગ્યુલર અથવા પ્લુરલમાં હોઈ શકે. સી, સામાન્ય રીતે નામના એકવચનને એસ જોડવાથી નામનું બહુવચન થાય છે. ગર્લ, ગર્લ્સ, ટ્રી, ટ્રીઝ, બુક, બુક્સ, સ્કૂલ, સ્કૂલ્સ. નામને છેલ્લે ઓ CH SH. વેરી ઇઝી એન્ડ યુઝફુલ એન્ડ વેરી ઇઝી ટેકનિક ઇઝ ધીસ. બહુ જ ઇઝી છે આ તો છે ને, બહુ જ તે બીજા ત્રીજા ધોરણમાં કેમ જ આવતી હોય છે. એમ કહે તો પહેલા ધોરણમાં પણ આ ટેકનિક આવતી હોય છે. SH SSS કે એક્સ હોય તો ES જોડવાથી નામનું બહુવચન થાય છે. મેંગો તો મેંગોઝ, બેન્ચ તો બેન્ચીસ, ડિશ તો ડિશિસ, બસ તો બસીસ, ક્લાસ તો ક્લાસીસ, બોક્સ તો બોક્સીસ. ઓકે, પછી જો એમાં ફેરફારમાં નામના અંતે વાય હોય તો વાયની પહેલાં વ્યંજન આવેલ હોય તો IES થાય, વાય નીકળી જાય ને એનો IES થાય. બેબી તો બેબીઝ, લેડી તો લેડીઝ, સિટી તો સિટીઝ, સ્ટોરી તો સ્ટોરીઝ. નામના અંતે વાય હોય અને તેના પહેલાં સ્વર હોય, EIO. સ્વર કોને કહેવાય? 5 સ્વર હોય ઇંગ્લિશમાં, જેવી રીતના ગુજરાતીમાં આ ઈ ઉ વગેરે સ્વર છે, એવી રીતના ઇંગ્લિશમાં 5 સ્વર હોય, AEIOU. આ જ્યારે હોય તેની પાછળ ઓનલી એસ જ આવે છે. જેમ કે જો બોય, વાયને જોવાનો અને વાયની આગળનો શબ્દ જોવાનો, વર્ડ જોવાનો તો ઓ છે, સ્વર છે તો બોયઝ, એસ જ લાગે, YES થાય નહીં. ડે, ડેઝ, મંકી, મંકીઝ, ડોંકી, ડોંકીઝ. નામના અંતે એફ કે એફઈ હોય તો એફ કે એફઈના બદલે VES મૂકવાથી નામનું બહુવચન થાય. લીફ, લીવ્સ, લોફ, લોવ્સ, વાઇફ, વાઇવ્સ, લાઈફ, લાઇવ્સ. કેટલાક નામોના બહુવચનના રૂપો અનિયમિત હોય છે, જેમ કે ચાઇલ્ડ, ચિલ્ડ્રન, મેન, MEN, મેન, વુમન, વુમેન, ફૂટ, ફીટ, ટૂથ, ટીથ વગેરે. આવી રીતના ફેરફાર થતા હોય છે. ઇન 7th one, કેટલાક નામો હંમેશા બહુવચનમાં જ વપરાય અને તેમની સાથે બહુવચનનું જ ક્રિયાપદ વપરાય છે. એક્ઝામ્પલ, સીઝર્સ, ટ્રાઉઝર્સ, સ્પેક્ટેકલ્સ, ગ્લાસીસ વગેરે. આ બહુવચનમાં જ હોય છે એટલા માટે. હવે પર્સન્સ, પુરુષમાં ફેરફાર થતા હોય તે. ચેન્જિંગ ધ ટેક્સ્ટ ડુ એઝ ડાયરેક્ટેડ પ્રશ્ન પ્રકારના સૂચન પ્રમાણે પુરુષ સાથે ક્રિયાપદનું યોગ્ય રૂપ અને યોગ્ય સર્વનામ મૂકીને વાક્ય લખવા. જુઓ આખો ચાર્ટ આપ્યો છે. આ ચાર્ટ તો મેઇન અને બહુ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચાર્ટ હોય છે. આઈ સાથે બીનું રૂપ કયું આવશે? એમ. હેવનું હેવ, ડુનું ડુ. અધરમાં વર્બમાં કેવા આવશે? તો કે વર્બ સિમ્પલ આવશે, પ્લે અથવા ફ્લાય, વિધાઉટ SES. યુ, આર, હેવ, ડુ, ફ્લાય અથવા ફ્લાઇઝ. હી, શી, ઇટ, એની સાથે ઇઝ આવે, હેઝ આવે, ડઝ આવે, પ્લેઝ અથવા ફ્લાઇઝ આવે. વાયનું જો IES થયું. બહુવચન હોય ત્યારે વી આર, યુ આર, ધે આર. અગર જો હેવનો ઉપયોગ થાય તો વી હેવ, યુ હેવ, ધે હેવ. ડુનો ઉપયોગ થાય તો વી ડુ, યુ ડુ, ધે ડુ. પ્લે, ફ્લાય
વગેરે મૂળ રૂપમાં આવશે. અન્ડરસ્ટેન્ડ? તો અપ ટુ હિયર નેક્સ્ટ વિડીયોમાં આપણે એક્ટિવ પેસિવ જોઈશું, જે મોટું છે, જે સમજવા માટે જાજો સમય જોઈશે. સો અપ ટુ હિયર નેક્સ્ટ વિડીયોમાં આપણે એક્ટિવમાંથી પેસિવ કેવી રીતના કરવું એ સમજશું. ટિલ ધેન બાય બાય એન્ડ સ્ટડી વેલ ફોર યોર અપકમિંગ એક્ઝામ, 10th બોર્ડ એક્ઝામ. બાય બાય.